લેખનનો નમૂનો છે. અહીં ગુજરાત રાજ્યના પાટનગરની તેમજ વિધાનસભાનું આલેખન પરિચય વર્ણન કરવામાં આવ્યું છે કે આપણું વિધાનસભા ગૃહ છે એ કેવું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ પાઠની અંદર ગુજરાત રાજ્યનું પાટનગર છે, ગાંધીનગર છે, તેની અંદર આપણું ગુજરાત રાજ્યનું જે વિધાનસભા આવેલું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે અને ગાંધીનગરની રચના કેવી છે તેનું પણ અહીંયા નિરૂપણ કરવામાં આવ્યો છે. હવે આપણે પાઠ જોઈએ. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. હવે આ એક પ્રવાસી પાઠ છે જ્યાં વિદ્યાર્થીઓ બધા છે શાળાએથી નક્કી કરવામાં આવ્યું કે આપણે બધા છીએ વિધાનસભા ગૃહ જોવા માટે જઈશું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. નિશ્ચિત એટલે કે નક્કી કરેલા સમયે આજે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. હવે એના શિક્ષક છે વર્ગ શિક્ષક એ બધા વિદ્યાર્થીઓને ગાંધીનગર વિશે કહે છે કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. જ્યારે આપણા રાજ્યની સ્થાપના થઈ ત્યારે શરૂઆતનું પાટનગર અમદાવાદ હતું. પરંતુ ઈસવીસન 1960ની 19મી માર્ચ અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. તો શું કહે છે કે ઈસવીસન 1960ની 19મી માર્ચે શું કર્યું કે આપણા જે મહાત્મા ગાંધીજી છે તેની સ્મૃતિ એટલે કે એની યાદમાં ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગણતરીના વર્ષોમાં એટલે કે બહુ જ ઓછા સમયમાં ગાંધીનગર શહેર છે અસ્તિત્વમાં આવ્યું. હવે ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. સુવ્યવસ્થિત એટલે કે ખૂબ જ સરસ. તો ગાંધીનગરની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો ગાંધીનગરના બધા રસ્તાઓ એકદમ પહોળા અને સરસ છે. બધા રસ્તાઓ પર ઝાડવા ઉગાડવામાં આવેલા છે. ગાંધીનગરને 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો શું કહે છે ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. વિભાજિત એટલે કે વહેંચવું. સડકો પહોળી અને સ્વચ્છ છે. તો સડકો કેવી છે? ગાંધીનગરની મોટી અને સ્વચ્છ છે એટલે કે કોઈ પણ પ્રકારની ગંદકી ત્યાં જોવા મળતી નથી. તેમજ કથી જ સુધી એમ પક્કાવાળી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે. મુખ્ય માર્ગો એટલે કે ધોરીમાર્ગ જે સડકો કે રસ્તો છે. તો શું કહે છે કે ગાંધીનગરમાં જે રસ્તાઓ છે પક્કાવાળી પ્રમાણે કથી જ એમ કુલ 7 આડા મુખ્ય માર્ગો છે. તેવી જ રીતે 0 થી 1 2 3 એમ કુલ 8 ઊભા માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવે છે. મહાનુભાવો એટલે કે જે મોટા મહાનુભાવો બની ગયા છે તેના નામ ઉપર આ રસ્તાઓના નામ રાખવામાં આવેલા છે. ફૂલો અને વૃક્ષોનો આ નગર છે. ફૂલો અને વૃક્ષોનું તમે ગાંધીનગર જાઓ તો તમે જોજો. ગાંધીનગરમાં બધી જગ્યાએ સરસ મજાના ફૂલ છોડ પછી ઝાડવા દરેક બાજુ હરિયાળું અને લીલુંછમ એવું નગર જોવા મળે છે. શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન સિટી એટલે કે જે નગર છે એકદમ લીલુંછમ હોય જ્યાં બધી જગ્યાએ તમને હરિયાળી જોવા મળે છે તેને ગ્રીન સિટી કહેવામાં આવે છે. તમને ટૂંકમાં એક પ્રશ્ન પૂછાય કે ભાઈ ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કયા નગરને ઓળખવામાં આવે છે? તમારે જવાબમાં લખવાનું રહેશે ગાંધીનગર. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. હવે ગાંધીનગર છે એ ખૂબ જ સરસ મજાનું એવું નગર છે જેમાં કોઈ પણ પ્રકારની અશાંતિ નથી. તમે જ્યાં પણ જાઓ ત્યારે શાંતિની અનુભૂતિ થાય છે અને મોટું ભવ્ય એટલે કે મોટું નગર છે. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. કર્મચારી એટલે મોટાભાગની જે કઈ સરકારી ઓફિસો આવેલી છે તે બધી ગાંધીનગર
ગાંધીનગરમાં છે. તો શું કહે છે કે કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ એટલે કે જ્યાં ત્રણ વસ્તુઓનો સંગમ થતો હોય તેને કહેવાય ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો પણ ત્રિવેણી સંગમ એટલે કે જ્યાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, સમાજને લગતી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય તેવો ત્રણેયનો સંગમ જેને કહેવાય ત્રિવેણી સંગમ. અમારી બસ ચોર રોડ પરથી પસાર થઈ રહી હતી. હવે જે બાળકો છે ગાંધીનગરની મુલાકાતે જાય છે તેની બસ છે તે ચોર રોડ પરથી પસાર થઈ હતી એટલે કે ચાલી રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા તેથી ખૂબ જ રોમાંચિત હતા. હવે ગુજરાત રાજ્યનું વિધાનસભા જોવા જતા હતા બાળકો ખૂબ જ ઉત્સાહિત હતા, આનંદિત હતા, નગરને જોવા માટે એકદમ આતુર હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે જ ઊભી રહી. અમે નીચે ઉતર્યા. હવે બધા બાળકો ગાંધીનગરની મુલાકાતે જાય છે, ત્યાં વિધાનસભા ગૃહ જોવા જાય છે. તો બાળકોની જે બસ છે જે વિધાનસભા ગૃહ આવેલું છે ત્યાં જ સામે ઊભી રહી. બધા બાળકો છે અમે નીચે ઉતરે છે. વાહ કેવું ભવ્ય ભવન. એટલે બાળકો કહે છે અરે વાહ કેવું સરસ મજાનું ભવન. પ્રકૃતિ ઉત્સાહભેર કહ્યું. પ્રકૃતિએ પણ ઉત્સાહભેર કીધું. ખરેખર ભવ્ય અને રમણીય. ભવ્ય એટલે પ્રભાવશાળી, રમણીય એટલે સુંદર. કે હા આ તો ખરેખર પ્રભાવશાળી અને સુંદર છે. એની વાતમાં મેં સૂર પુરાવ્યો. એની વાતમાં સૂર પુરાવ્યો એટલે કે આમાં આ મેળવવી. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. આપણા વિધાનસભા તમને ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં આવે કે વિધાનસભા ગૃહનું નામ શું છે તો તમારે લખવાનું રહેશે કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. હવે કોઈ પણ જગ્યાએ આપણે પ્રવાસે જાય તો આપણે જે સ્થળે જવાના હોય તે સ્થળેથી આપણે અગાઉ રજા એટલે પરવાનગી એટલે કે મંજૂરી લેવી પડે કે અમારી શાળાના બાળકો તમારું આ ભવન છે અથવા તો કોઈ વસ્તુ છે જોવા માટે આવે છે તો તમે અમારા બાળકોને જોવા માટેની મંજૂરી આપશો. પરવાનગી એટલે કે મંજૂરી લેવી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ પણ મેળવી અંદર પ્રવેશે. હવે વિધાનસભા ગૃહનું એક મોટું વિધાનસભા ગૃહ છે એની અંદર જવા માટે ગેટ પાસ જોઈએ કે જેની અંદર જવા માટે આપણે મહત્વનો પાસ હોય એ પાસ વગર આપણે તેની અંદર જવા દઈએ નહીં. ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂર તપાસ કરવામાં આવી. તો શું કહે છે મેટલ ડિરેક્ટર એટલે કે કોઈ એવું સરકારી કે ભવ્ય મકાન આપણે જોવા જઈએ તો આપણી પાસે કોઈ છરી, ચાકુ કે બંદૂક એવા કોઈ પ્રકારના સાધન તો નથી ને તેને ચકાસવા માટે શું કહે છે કે મેટલ ડિરેક્ટર દ્વારા એની તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. હવે આ વિધાનસભા ગૃહમાં પોલીસનો બંદોબસ્ત કેમ કે સરકારી ભવન છે એની અંદર કાયદાઓ પડાય છે. પછી બધી માહિતીઓની ચર્ચા વિચારણા થતી હોય છે. આ બધી માહિતી કોઈ બહારનો વ્યક્તિ જાણી ન જાય ત્યાંથી ત્યાં પોલીસનો બંદોબસ્ત કરવામાં આવે છે જેથી કોઈ અજાણી વ્યક્તિ તેની અંદર જઈ શકે નહીં. અંદર પ્રવેશતા અક્ષય બોલી ઉઠ્યો. હવે બધા અંદર જાય છે ત્યાં અક્ષય બોલી ઉઠ્યો. અને પેલી સીડી તો જો એટલે કે વિધાનસભા ગૃહ જવા માટેની જે સીડી છે પગથિયા છે એ તો જો એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. હવે બધા બાળકો છે એ સીડીને જોવા લાગ્યા. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. અધીરા એટલે આતુર બનવું. બધા લોકો છે એ સીડી ચડવા એકદમ આતુર બની ગયા. એસ્કેલેટરના પહેલા પગથિયે ઊભા રહેવા સાથે જ અમે પડવામાં પ્રથમ માળે પહોંચી ગયા. એસ્કેલેટર એટલે કે અત્યારે આપણે જેને લિફ્ટ કહીએ છીએ તે. તો બાળકો છે લિફ્ટમાં તમે જાઓ તો પહેલા પગથિયે ઊભા રહી જાઓ. તમારે જે માળે જવું હોય એ માળે તમને લિફ્ટ પહોંચાડી દે છે. તો શું કહે છે અમે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. હવે આ બાળકો ત્યાંથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને ત્યાંથી ત્યાં પણ અમારી જરૂરી તપાસ અમે ગૃહની અંદર જતા પણ તેની બધા બાળકોની તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું. હવે જેવા બધા બાળકો વિધાનસભા ગૃહની અંદર જાય છે ત્યારે એને વધુ સમજાવતા શિક્ષક કહે છે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. તો
કે નિયમ કરવામાં આવે છે તેને ધારો એટલે કે કાયદો ઘડતી સભા છે તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. હવે જે વિધાનસભાના અધ્યક્ષ હોય છે જે મુખ્ય માણસ છે તેની બેઠક ક્યાં હોય તો કે ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભા તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. જે લોકો વિધાનસભાની મુલાકાતે આવે છે વિધાનસભા વિશે જાણવા માટે આવે છે તેને વિધાનસભામાં શાંતિ જાળવવાની હોય છે. અક્ષય કઈ બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મી એને સંકેતથી શાંત કર્યો. હવે અક્ષય છે એ કઈ બોલવા ગયો તો સુરક્ષા કર્મી એટલે કે ત્યાં જે પોલીસ છે તો ચોકીદારી છે કે જે સૈનિક ઉભો છે એને અક્ષયને ઈશારાથી કીધું કે બેટા ચૂપ થઈ જાવ આ તો કઈ મત. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. હવે બાળકો જે વિધાનસભાની મુલાકાતે જાય છે તો વિધાનસભા ગૃહમાં જે મંત્રીઓ છે ચૂંટાયેલા સભ્યો છે બધાનું કાર્ય ચાલુ હતું કે એનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. એટલે કે જે બાળકો વિધાનસભાની મુલાકાત લેવા માટે આવેલા જોવા માટે આવ્યા હતા તેના માટે બેસવાની વ્યવસ્થા ગેલેરીની ફરતે કરવામાં આવી હતી. ગેલેરી એટલે મોટો હોલ હોય તેની ફરતે નાની એવી નાનો રસ્તો હોય જેના દ્વારા તમે એને જોઈ શકો. જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. બધા બાળકો છે ગેલેરીમાં એકદમ શાંતિથી બેસી ગયા અને વિધાનસભાની અંદર જે કઈ ચર્ચા વિચારણા ચાલતી હતી કે સત્ર ચાલતું હતું એ બધું આ બાળકો શાંતિથી જોઈ રહ્યા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. જેવી રીતે આ બાળકો પોતાની શાળાથી ગાંધીનગર વિધાનસભાની મુલાકાત લેવા ગયા હતા એવી જ રીતે બીજી શાળાના પણ બાળકો ત્યાં આવેલા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. હવે વિધાનસભામાં માનનીય એટલે કે જે મોટા મોટા અધિકારીઓ હોય તેને માનનીય સંબોધીને બધા જે સભ્યો હતા મંત્રીઓ હતા એ શું કરતા પોતાના મત વિસ્તાર એટલે કે દરેક પોતપોતાના પ્રશ્નો છે તેમાં રજૂ કરી રહ્યા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા. હવે આ જે મંત્રીઓ છે જે વસ્તુની ચર્ચા વિચારણા કરે છે તો સામેવાળો પક્ષ પણ એને શાંતિથી એનો જવાબ આપી રહ્યો હતો. ગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. બાળકો છે અહીંયા ગૃહમાં રહેલી બેઠક વ્યવસ્થા જોઈ બધા મંત્રીઓ છે સભ્યો છે બધાનું સંચાલન જોઈ બાળકો પ્રભાવિત થયા એટલે કે ખૂબ જ ખુશ થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. હવે બધા બાળકો છે આ વિધાનસભાની અંદર છે કે સત્ર ચાલતું હતું વિધાનસભા ગૃહનું ઉપલું ગૃહ છે નીચલું ગૃહ છે એ બધું જ બાળકો જોઈને શું કે છે અમે બહાર નીકળી ગયા. એ પછી શિક્ષકશ્રી વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયની અમને પરિચિત કરાવ્યા. પછી જેની સાથે જે શિક્ષક આવ્યા છે એને શું કીધું એને બધા મંત્રીઓ છે સચિવશ્રીઓ છે કાર્યાલયો એને બધાથી એને પરિચિત કરાવવું એટલે કે ઓળખાણ કરાવી. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા હતા. હવે કાર્યાલયો છે એનો અલગ અલગ ભાગ હોય તો શું કે વિવિધ બ્લોકમાં વહેંચાયેલા હતા. જેમાં જે તે વિભાગના મંત્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. હવે કાર્યાલયોમાં અલગ અલગ વિભાગ હોય કે ભાઈ આ મંત્રી છે તો તેને આ કામ કરવાનું છે ઓલા સચિવ છે તો તેને આ કામ કરવાનું છે એમ અલગ અલગ વિભાગમાં બધું વિભાજિત હતું. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રશંસાનો કોઈ પાર ન રહ્યો. આ બાળકો છે એ રાજ્યની વિધાનસભા ગૃહ જોઈ તો શું કે અમારી પ્રશંસા કે અમારા આનંદનો કોઈ પાર રહ્યો નહીં. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. અલ્પાહાર એટલે કે નાસ્તો કરવા માટે કેન્ટીન એટલે બહાર છે ખાણીપીણીની દુકાનો છે તેને શું કહેવાય કેન્ટીન. એટલે શિક્ષક છે બાળકોને જમવા માટે અથવા નાસ્તો કરવા માટે ને બહાર લઈ ગયા. તેથી અમારો આનંદ કેવડાયો. આનંદ કેવડાયો એટલે કે આનંદનો વધારો થવો. ત્યાંથી અમે બસમાં બેસી ગયા. આ યાદગાર મુલાકાત વાગોળતા ઘેર પાછા ફર્યા. હવે આ બાળકો છે નાસ્તો કરી લીધો છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાળકો પાછા પોતાના ઘરે જવા માટે બસમાં બેસી જાય છે અને બધી વાતો બોલતા બોલતા ઘરે આવે છે. શબ્દ સમજૂતી છે તો સ્મૃતિ એટલે કે ભૂતકાળના પ્રસંગો અનુભવો વિચારો વગેરે ચિત્તમાં સંગ્રહવાની શક્તિ. પ્રતિક્રિયા એટલે કે સમજ ભરોસો વિશ્વાસ અને ખાતરી. ગેટ પાસ એટલે કે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. એસ્કેલેટર એટલે કે લિફ્ટ. મેડલ ડિરેક્ટર એટલે કે આપણી પાસે
જેવી એકાદ માળ ઊંચું થાંભલા પર કે મોપ પર ટેકવેલી જગ્યા. પછી અલ્પાહાર એટલે નાસ્તો, કેન્ટીન એટલે નાસ્તો મળે તે સ્થળ. રૂઢિપ્રયોગ આપેલો